નમસ્કાર મિત્રો, આજે આપણે બંધારણના મહત્ત્વના 10 અગત્યના પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. તો ચલો પ્રથમ પ્રશ્ન તરફ જઈએ. તો પ્રથમ પ્રશ્ન, બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર માનવેન્દ્રનાથ રોય એટલે કે એમ.એન. રોયને આવ્યો હતો 1934માં. ભારતમાં ઔપચારિક રીતે જ્યારે બંધારણ સભાની એટલે કે રચનાની માંગ સૌથી પહેલાં કમ્યુનિસ્ટ નેતા એમ.એન. રોય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 1935માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે પણ આ માંગની સત્તાવાર રીતે સ્વીકારી હતી. તો પ્રથમ પ્રશ્નનો જવાબ આવશે એમ.એન. રોય. ચલો બીજા પ્રશ્ન તરફ જઈએ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ એટલે કે પ્રમુખ કોણ હતા? તો બંધારણ સભાના કાયમી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. હવે એમના વિશે થોડું વધુ જાણીએ તો 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની જે પ્રથમ બેઠક યોજાઈ તેમાં કાયમી એટલે કે અસ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને ચૂંટવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે 2 દિવસ બાદ બીજી બેઠક એટલે કે 11 ડિસેમ્બર 1946ના રોજ જે થઈ તેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટી દીધા હતા. હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. બંધારણની મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી અથવા ખરડા સમિતિ, તમે કંઈ પણ નામ રીતે કહી શકો છો, એટલે કે એના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણની મુસદ્દા સમિતિના એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર હતા. થોડું વધુ જાણીએ તો એના વિશે 29 ઓગસ્ટ 1947ના રોજ 7 સભ્યોની બનેલી મુસદ્દા સમિતિની રચના થઈ હતી, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. તો તેમણે બંધારણનો આખરી આલેખ તૈયાર કર્યો હોવાથી એમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ભારતનું બંધારણ તૈયાર થવામાં કેટલો સમય લાગ્યો હતો? તો ભારતનું બંધારણ તૈયાર થવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા હતા. વધુ જાણીએ તો ટોટલ 11 સત્રો યોજાયા હતા અને 165 બેઠકો થઈ હતી, તેમજ ખર્ચો 64 લાખ રૂપિયાનો થયો હતો. 5મા નંબરનો પ્રશ્ન જોઈએ તો બંધારણ સભા દ્વારા બંધારણને ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું અને તેનો અમલ ક્યારથી થયો? હવે આમાં 2 પ્રશ્ન છે, સ્વીકારવામાં આવ્યું અને અમલ. તો સ્વીકારવામાં આવ્યું હતું 26 નવેમ્બર 1949 અને અમલ થયો હતો 26 જાન્યુઆરી 1950. અને વધુ જાણીએ તો 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ આપણે પસાર કર્યું હતું, બરાબર. ત્યારબાદ દર વર્ષે આપણે તેને બંધારણ દિવસ તરીકે ઉજવવા લાગ્યા છીએ. 1930ના લાહોર અધિવેશન જેને કે પૂર્ણ સ્વરાજના સંકલ્પની યાદમાં બંધારણના અમલ માટે 26 જાન્યુઆરી 1950નો દિવસ પસંદ કરાયો હતો, જે આપણને પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ 26 જાન્યુઆરીને. ચલો હવે છઠ્ઠા પ્રશ્ન નંબર તરફ જઈએ. ભારતના મૂળ બંધારણમાં અને હાલના બંધારણમાં કેટલા ભાગ અને કેટલા આર્ટિકલ છે? એક આ મહત્ત્વનો પ્રશ્ન છે. મૂળ બંધારણમાં 22 ભાગ હતા, 395 અનુચ્છેદ હતા અને 8 અનુસૂચિ હતી. પરંતુ હાલ અનુચ્છેદ 468થી પણ વધારે છે, અનુસૂચિ 12 થઈ ગઈ છે અને ભાગ આપણા 25 થયા છે. તો એના વિશે હવે આગળ વધુ જાણીએ તો મૂળ બંધારણમાં સમયાંતરે સુધારા વધારા થતા હતા અને અત્યારે પેટા કલમો સાથે ટોટલ 468 પ્લસ છે અને 8માંથી અનુસૂચિ વધીને 12 થઈ અને ભાગ ટોટલ 25 થયા છે. ચલો 7મા પ્રશ્ન તરફ જઈએ. બંધારણના કયા આર્ટિકલને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ બંધારણનો આત્મા એટલે કે હૃદય કહેવાય છે? તો આર્ટિકલ્સ નંબર 32, જેને બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજનો અધિકાર, બંધારણનો આત્મા અથવા બંધારણનો હૃદય કયો છે. તો એના વિશે વધુ જાણીએ તો હવે આર્ટિકલ 32માં જો નાગરિકતાના નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન થાય તો તે સુપ્રીમ કોર્ટ પાસે ન્યાય મેળવવા જાય છે. એના માટે આપણે 5 પ્રકારનો રીટ આવે છે, હેબિયસ કોર્પસ ને બધી 5 રીટો ટોટલ હોય છે. એ રીટો વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરીશું. અત્યારે હવે 8મા પ્રશ્ન તરફ જઈએ. મૂળભૂત ફરજો બંધારણના કયા ભાગ અને કલમમાં દર્શાવેલી છે? તો મૂળભૂત ફરજો બંધારણના ભાગ નંબર 4A અને અનુચ્છેદ 51A. જો તમને પ્રશ્ન પૂછે તો તમારે મૂળભૂત ફરજો માટે ભાગ 4A અને બંધારણનો અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ 51A દર્શાવી છે. તો એના વિશે થોડું વધુ જાણીએ. મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો નહોતી શરૂઆતમાં,
પરંતુ 1976માં જ્યારે 42મો બંધારણ સુધારો એટલે કે મિની બંધારણ, જે આ 42મો બંધારણ સુધારો આવ્યો છે તેને આપણે મિની બંધારણ તરીકે ઓળખીએ છીએ, ત્યારે સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી 10 ફરજો ઉમેરાઈ હતી. ત્યારબાદ 2002માં 86મો સુધારો આવ્યો, જે શિક્ષણની 11 ફરજો ઉમેરવામાં આવી હતી. એટલે આ જોગવાઈ પાછી આપણે ક્યાંથી લીધી? તો કે સોવિયત યુનિયનમાંથી એટલે કે રશિયામાંથી લીધેલી છે. તો આપણે આ પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્નો કવર થઈ જાય છે, તો ધ્યાનપૂર્વક વિડીયો જુઓ. પ્રશ્ન નંબર 9, બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કઈ કલમ હેઠળ થાય છે અને તે કયા દેશમાંથી લેવાય છે? આ એક અગત્યનો પ્રશ્ન છે. તો તેનો જવાબ છે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા અનુચ્છેદ 368 મુજબ છે, કલમ 368, અને તે આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધેલી છે. તો આના વિશે થોડું વધુ જાણીએ. ભારતીય સંસદના બંધારણના માળખાને નુકસાન ન થાય તે રીતે આર્ટિકલ 368 હેઠળ સુધારો કરી શકે છે. સુધારો તો થાય, પરંતુ બંધારણના મૂળ બંધારણ એટલે કે માળખાને એટલે કે ઢાંચાને અસર ન થવી જોઈએ, આ એનો રૂલ છે. આ પ્રક્રિયાના 3 પ્રકાર છે. પહેલાં આપણે સાદી બહુમતી આવે, પછી વિશેષ બહુમતી અને વિશેષ બહુમતી પ્લસ અડધા રાજ્યોની મંજૂરી. આ રીતે પસાર થાય પછી 368 મુજબ સુધારો થાય છે. હવે લાસ્ટ પ્રશ્ન જોઈએ, કયા બંધારણીય સુધારાને મિની બંધારણ એટલે કે મિની કોન્સ્ટિટ્યુશન કહે છે? આગળ આપણે વાત કરી કે 42મો બંધારણીય સુધારો જે 1976માં આવ્યો હતો, એ બંધારણને આપણે મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે મિની બંધારણ કહીએ છીએ. થોડું વધુ જાણીએ તો ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન પદ દરમિયાન થયેલા આ સુધારા દ્વારા બંધારણમાં ખૂબ મોટા વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા હતા. આ સુધારા દ્વારા બંધારણના આમુખમાં 3 નવા શબ્દો ઉમેરાયા હતા. મતલબ કે મિની કોન્સ્ટિટ્યુશનમાં 3 શબ્દો નવા ઉમેરાયા હતા: સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા. તો મિત્રો, વિડીયો જોવાની ખૂબ મજા આવી હશે. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. આપણે ફરીથી આવા પ્રશ્નો લાવતા રહીશું. થેન્ક યુ, ધન્યવાદ.